જો તમે શોધી રહ્યા હોવ ફૂડ ફોર વેટ લોસ ફોર ડાયાબિટીક પેશન્ટ, ડાયટ ફોર high blood pressure and sugar patient, best breakfast food to control diabetes, healthy recipes for diabetic patient, daily food chart. આ તમામ ઇન્ક્વાયરીઓ આજના વિડીયોમાં પૂરી થવાની છે. આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રોચક થવાનો છે, તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આપણા બ્લડમાં શુગર લેવલ વધે એટલે કે ડાયાબિટીસ હોય ત્યારે ડાયાબિટીસ એની પાછળ બીજી બધી જ બીમારી લઈને આવે છે. ડાયાબિટીસમાં તમારી આંખો ખરાબ થાય, ડાયાબિટીક રેટિનોપેથી. દોસ્તો, ડાયાબિટીસ તમારી હાર્ટ હેલ્થ ઉપર પણ અસર કરી શકે છે. તમારી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ પણ ડાયાબિટીસ ખરાબ કરી શકે છે. અને સૌથી મોટું નુકસાન, જ્યારે ડાયાબિટીસ તમારી કિડની ફેલ કરી દે છે ત્યારે કિડની ફેલ થવાથી તમારું આખું શરીર ધીમે ધીમે કરીને ફેલ થઈ જાય છે અને તમારા ઉપર અને તમારા કુટુંબીજનો ઉપર એક ખૂબ જ મોટી મુશ્કેલી આવી શકે છે. આપણા દેશમાં 101 મિલિયન લોકો ડાયાબિટીક, 25 મિલિયન લોકો પ્રી ડાયાબિટીક અને 11 મિલિયન લોકોની આંખો ઉપર અસર થઈ ગયેલી છે. ત્યારે આજનો વિડીયો જોવો ખૂબ જ અગત્યનો છે. ડાયાબિટીસને આપણા ડાયટથી કેવી રીતે કંટ્રોલ કરવો અને ડાયાબિટીસથી થતી સાઈડ અસરોથી કેવી રીતે બચવું એ જાણવું ખૂબ જ જરૂરી છે. અને એ જાણીને ડાયાબિટીસને હરાવવો ખૂબ જ જરૂરી છે. જ્યાં દોસ્તો, ડાયાબિટીસને હરાવવા માટે હેલ્થ કેમ્પસ લઈને આવ્યું છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો, હરાવો ડાયાબિટીસને મિશન. આ મિશનને તમે સપોર્ટ કરો છો, તમામ વિડીયો ધ્યાનપૂર્વક જોવો છો, વિડીયોને લાઈક કરો છો, કોમેન્ટ કરો છો, તમારા મિત્રોમાં શેર કરો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો છો. એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ રીતે જ આપણે સાથે મળીને જો ડાયાબિટીસ ઉપર એટેક કરીશું તો ડાયાબિટીસ ચોક્કસ હારશે જ. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. આજના વિડીયોમાં હું તમને એવા 5 ફૂડ બતાવવાનો છું. એ 5 ફૂડનો ઉપયોગ કરીને તમે તમારા ડાયાબિટીસને હરાવી શકશો અને ડાયાબિટીસની પાછળ આવતી તમામ સાઈડ અસરો, ડાયાબિટીસની અસર તમારા મગજ ઉપર, આંખો ઉપર, હૃદય ઉપર, કિડનીઓ ઉપર અને વાસ્ક્યુલર સિસ્ટમ અને નર્વ સિસ્ટમ ઉપર થતી હોય છે. આ તમામ અસરોને નાબૂદ કરવા માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે. આ તમામ અસરોને નાબૂદ કરવા માટે આજના આ 5 ફૂડ ખૂબ જ ઉપયોગી થવાના છે. આ 5 ફૂડ હાઈ ફાઈબર, લો જીઆઈ, હાઈ પ્રોટીન, સાથે એન્ઝાઇમથી ભરેલા, બાયોએક્ટિવ તત્વોથી ભરેલા, વિટામિન્સ અને મિનરલ્સથી ભરેલા છે. અને આના લીધે તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા થવાના છે. જ્યાં દોસ્તો, વેટ લોસ, વેટ મેનેજમેન્ટ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ, લાંબા કાળા વાળ, હેલ્ધી સોફ્ટ ગ્લોઈંગ સ્કિન કે પછી સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ, આ તમામ ગોલ આજના વિડીયોથી ફૂલફિલ થવાના છે. આજના વિડીયોમાં આપણે જે 5 ફૂડ જોવાના છે એ 5 ફૂડ વિદેશી મોંઘા નથી. જ્યાં દોસ્તો, વિદેશી મોંઘા નથી. 5 ફૂડ આપણી ભારત માતાએ આપણને આપેલા સંપૂર્ણ ભારતીય ખોરાકો છે. અને આ સંપૂર્ણ ભારતીય ખોરાકોનો ઉપયોગ કરીને તમારે તમારા ડાયાબિટીસને હરાવવાનું છે. દોસ્તો, નંબર 1 ફૂડ, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ મારું ફેવરેટ છે અને હું એનો સમાવેશ મારા ડાયટમાં અચૂકપણે કરું છું. અને હું આગ્રહ રાખીશ કે તમે પણ તમારા ડાયટમાં નંબર 1 ફૂડનો ઉપયોગ જરૂરથી કરજો. તમારા ડાયાબિટીસને હરાવવા માટે 5મું ફૂડ, જ્યાં દોસ્તો 5મું ફૂડ છે સ્પ્રાઉટેડ અનાજો. જ્યાં દોસ્તો, સ્પ્રાઉટેડ અનાજો કે સ્પ્રાઉટેડ કઠોળ જ્યારે તમે લેશો ત્યારે સાદા અનાજો અને સાદા કઠોળ કરતાં ખૂબ જ ચમત્કારિક ફેરફારો થશે અને તમને ખૂબ જ મોટો બેનિફિટ થવાનો છે. સ્પ્રાઉટેડ અનાજો અને સ્પ્રાઉટેડ કઠોળ ખાવાથી એમાંથી સ્ટાર્ચ ઓછો થઈ જાય અને એમાં રહેલા પોષક તત્વોનું શોષણ આપણા શરીરમાં
સુધરી જાય છે. દોસ્તો, સ્પ્રાઉટેડ અનાજો અને સ્પ્રાઉટેડ કઠોળમાં હાઈ પ્રોટીન હોય છે અને હાઈ પ્રોટીન તમારી નર્વસ સિસ્ટમ મજબૂત કરે છે, સાથે સાથે તમારા મસલ્સને મજબૂત કરે છે અને ડાયાબિટીસની સાઈડ અસરોમાં તમારા શરીરની નબળાઈઓ દૂર કરે છે. સાથે સાથે સ્પ્રાઉટેડ અનાજ અને કઠોળમાં હાઈ ફાઈબર હોય છે. હાઈ ફાઈબર બે વસ્તુ કરે છે, તમારી ગટ હેલ્થ સારી કરે છે, સાથે સાથે તમારા શુગરનું શોષણ પણ ધીમું કરે છે અને તમને ડાયાબિટીસમાં ખૂબ જ મોટો બેનિફિટ કરે છે. સાથે સાથે સ્પ્રાઉટેડ અનાજો અને કઠોળ વેટ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સ્પ્રાઉટેડ અનાજો અને સ્પ્રાઉટેડ કઠોળ ખાઈને તમે સંતોષ પામો છો. તમારું શરીર સંતોષ પામવાથી તમને વારે ઘડીએ ભૂખ નથી લાગતી અને તમે બેટર રીતે વેટ મેનેજમેન્ટ કરી શકો છો. દોસ્તો, સ્પ્રાઉટેડ અનાજ અને કઠોળમાં વિટામિન બી તમને ભરપૂર માત્રામાં મળે છે અને વિટામિન બી મળવાથી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થાય છે, બીજા રોગોથી મુક્તિ મળે છે અને તમારું શુગરનું મેટાબોલિઝમ એકદમ સરસ થઈ જતું હોય છે. આ તમામ સ્પ્રાઉટેડ અનાજો અને કઠોળો લો કાર્બ્સ હોય છે અને લો કાર્બ્સ હોવાથી તમારું શુગર ઝડપથી વધી નથી શકતું. સ્પ્રાઉટેડ અનાજોમાં એવા એન્ઝાઇમ હોય છે જે એન્ઝાઇમ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ખૂબ જ સરસ કરી નાખે છે અને હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ થવાથી તમારું પાચન સુધરે. તમારું પાચન સુધરવાથી તમને તબિયતમાં ઘણો સુધારો જણાય અને ડાયાબિટીસની સાઈડ અસરો સામે તમે સારી રીતે લડી શકો. સ્પ્રાઉટેડ અનાજો અને સ્પ્રાઉટેડ કઠોળનો ઉપયોગ સલાડમાં થઈ શકે છે અને એની ખૂબ જ મજેદાર અને ટેસ્ટી ચાટ પણ બની શકે છે. જ્યાં દોસ્તો આ રીતે હેલ્ધી એન્ડ ટેસ્ટી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ પણ બની શકે છે. આ રીતે સ્પ્રાઉટેડ અનાજ અને સ્પ્રાઉટેડ કઠોળ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી હેલ્ધી લંચ ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી હેલ્ધી ડિનર ફોર ડાયાબિટીક પેશન્ટમાં ઉપયોગ કરી શકાય છે. તમારા ડાયાબિટીસને હરાવવાવાળો ચોથો ખોરાક છે રાજગરો. જ્યાં દોસ્તો રાજગરો તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ જ પોઝિટિવ અસર કરવાનો છે. રાજગરામાં હાઈ પ્રોટીન હોય છે અને લો કાર્બ્સ હોય છે. પ્રોટીન હોવાના લીધે તમારા મસલ્સ મજબૂત થવાના છે, તમારું ચેતાતંત્ર મજબૂત થવાનું છે અને સાથે સાથે તમારું વેટ મેનેજમેન્ટ પણ સારું થવાનું છે. રાજગરો ગ્લુટેન ફ્રી હોવાથી જે લોકોને ગ્લુટેનની એલર્જી હોય એવા લોકો માટે રાજગરો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. એના સિવાય દોસ્તો રાજગરામાં મેગ્નેશિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને મેગ્નેશિયમ હોવાથી તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થવાની છે અને તમને વિવિધ રોગોની સામે પણ રક્ષણ મળવાનું છે. એટલે ડાયાબિટીસમાં એ ખૂબ જ જબરજસ્ત લાભ તમને થઈ જવાનો છે. રાજગરો હાઈ પ્રોટીન હાઈ ફાઈબર હોવાથી રાજગરાની જીઆઈ એકદમ લો આવે છે અને લો જીઆઈ હોવાથી તમારા શુગરનું સ્ટેબિલાઇઝેશન ખૂબ જ સારી રીતે થાય છે. સાથે સાથે રાજગરામાં એન્ટીઓક્સિડન્ટ તત્વો ભરેલા છે. એન્ટીઓક્સિડન્ટ તત્વો તમારા શરીરમાંથી ઇન્ફ્લેમેશન ઓછું કરીને તમારી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી કરશે. સાથે સાથે તમારી તમામ ગ્રંથિઓ અને બીજા ઓર્ગન્સ પણ સારી રીતે કામ કરી શકે એવું કરશે અને એવું થવાથી ડાયાબિટીસની સાઈડ અસરોને તમે અસરકારક રીતે નાબૂદ કરી શકશો. રાજગરાની રોટલી બનાવી શકાય છે અને રાજગરાની રાબ પણ બનાવી શકાય છે. તમારા ડાયાબિટીસને હરાવવા માટેનું ત્રીજું ફૂડ છે ફણસ. જ્યાં દોસ્તો ફણસની ખાસિયત છે કે એમાં વિટામિન બી તમને સારી માત્રામાં મળશે અને વિટામિન બી તમારા શુગરનું મેટાબોલિઝમ ખૂબ જ સરસ કરી નાખશે. એના સિવાય ફણસ તમારું એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થવાથી તમારી નળીઓમાં જામી ગયેલો કોલેસ્ટ્રોલ ઓછો થઈને તમારી નળીઓ સાફ થઈને તમે હૃદય, મગજ અને તમારી પેરિફેરલ જે સ્ટ્રોક આવતો હોય છે એનાથી બચી શકો છો. તમારી આંખો સારી થાય છે અને તમારી કિડનીઓ ઉપર પણ સારી અસર પડે છે. ફણસ હાઈ ફાઈબર
અને લો કાર્બ્સ તો છે જ. જ્યાં દોસ્તો હાઈ ફાઈબર અને લો કાર્બ્સ હોવાથી તમારા ગ્લુકોઝનું સસ્ટેઇન રિલીઝ થશે અને સસ્ટેઇન રિલીઝ થવાથી તમને આખો દિવસ એનર્જી મળવાની છે. ફણસની અંદર એવો ગુણધર્મ હોય છે જે ગુણધર્મ તમારું ડાયજેશન સારું કરે છે. તમારું ડાયજેશન એટલે કે પાચન સારું થવાથી તમારી તબિયત સારી થાય છે અને જ્યારે તમારી સમગ્રતયા તબિયત સારી થતી હોય ત્યારે ડાયાબિટીસની સાઈડ અસરો સામે તમે સારી રીતે લડી શકશો. ફણસના બીજને શેકીને તમે નાસ્તામાં લઈ શકો છો, બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. તમારું નાસ્તો અને તમારું બ્રેકફાસ્ટ હેલ્ધી સ્નેક્સ ફોર ડાયાબિટીક પેશન્ટ કે પછી હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ બની જવાનો છે. ફણસના બીજનો સૂપ પણ બનાવી શકાય છે અને બીજને સૂકવીને દળીને એનો લોટ પણ તૈયાર કરી શકાય છે. જ્યારે ફણસનો લોટ તમે તમારી સાદી રોટલીમાં ઉમેરશો ત્યારે તમારી સાદી રોટલી સુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી અને તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે ખૂબ જ જબરજસ્ત વસ્તુ બની જવાની છે. તમારા ડાયાબિટીસને હરાવવા માટે બીજો ખોરાક, જ્યાં દોસ્તો બીજો ખોરાક છે મખાણા. જ્યાં દોસ્તો મખાણા એટલે કે કમળના બીજ. દોસ્તો કમળના બીજ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે અને મેગ્નેશિયમ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરીને તમારા ગ્લુકોઝનું મેટાબોલિઝમ ખૂબ જ સરસ કરી નાખવાનું છે. એના સિવાય મખાણા હાઈ ફાઈબર ફૂડ છે. જ્યાં દોસ્તો હાઈ ફાઈબર ફૂડ હોવાથી તમારા બ્લડ શુગરના લેવલનું સ્ટેબિલાઇઝેશન ચોક્કસથી થવાનું છે. સાથે સાથે મખાણાની અંદર પ્રોટીન હોય છે, જે પ્રોટીન તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. તમારા મસલ્સ, તમારું ચેતાતંત્ર, તમારા અગત્યના ઓર્ગન્સ, હૃદય સારી રીતે કામ કરી શકે, તમારી આંખોનું તેજ વધે, એ બધા માટે પ્રોટીન જરૂરી છે અને પ્રોટીન મળવાથી તમને ડાયાબિટીસમાં જબરજસ્ત ફાયદો થઈ જવાનો છે. સાથે સાથે મખાણા તમારું વેટ લોસ કરવા માટે પણ ખૂબ જ અગત્યના છે, કારણ કે જ્યારે તમે મખાણા ખાશો ત્યારે તમને સંતોષ થશે, વારે ઘડીએ ભૂખ નહીં લાગે અને વારે ઘડીએ ભૂખ નહીં લાગવાથી તમારું વેટ મેનેજમેન્ટ ખૂબ જ સરસ થઈ જવાનું છે. એટલે મખાણા હેલ્ધી ફૂડ ફોર વેટ મેનેજમેન્ટ બની જવાના છે. મખાણાનો ગ્લાયસેમિક લોડ ખૂબ જ ઓછો હોવાથી તમને સુગર સ્પાઇક નહીં મળે અને આખો દિવસ સસ્ટેન રિલીઝ એનર્જી મળવાથી તમને હાઇપોગ્લાયસેમિયા પણ નહીં થાય. મખાણાને શેકીને તમે નાસ્તામાં, બ્રેકફાસ્ટમાં કે પછી દૂધ કે દહીંમાં નાખીને પણ ખાઈ શકો છો. તમારો નાસ્તો અને તમારો બ્રેકફાસ્ટ હેલ્ધી સ્નેક્સ ફોર ડાયાબિટીક પેશન્ટ અને બેસ્ટ બ્રેકફાસ્ટ ફોર ડાયાબિટીક પેશન્ટ બની જવાનો છે. નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ જોયા પહેલા એક ખાસ અગત્યની વાત, જો દોસ્તો હજુ સુધી તમે હેલ્થ કેમ્પસને સબસ્ક્રાઇબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી નાખજો કે જેથી તમે આવો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો ચૂકી ના જાઓ. સાથે સાથે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ જરૂરી હોય છે અને અમારો ઉત્સાહ વધારીને તમારા માટે નવી નવી ઇન્ફોર્મેશન લાવવાની પ્રેરણા આપે છે. તમારા ડાયાબિટીસને હરાવવા માટે નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 ફૂડ છે કાળા ચણા. જ્યાં દોસ્તો કાળા ચણા એટલે કે દેશી ચણા જે છે એ દેશી ચણા તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ જ પોઝિટિવ અસર પાડશે. તમારા ડાયાબિટીસને કાબૂમાં રાખવાનું એક ખૂબ જ અગત્યનું ફૂડ અને જે ફૂડ તમે દરરોજ ખાઈ શકો છો એવું ફૂડ બની જવાનું છે. ડાયાબિટીસમાં ચણાના ફાયદાનો આખો વિડીયો આપણી સાથે ઉપલબ્ધ છે. જો તમે ના જોયો હોય તો જોઈ નાખજો. દોસ્તો ચણા ફાઈબરથી ભરેલા છે અને પ્રોટીનથી ભરેલા છે. જ્યાં દોસ્તો સાથે સાથે ચણામાં મેગ્નેશિયમ પણ સારી માત્રામાં હોય છે. દોસ્તો ચણા આપણી ડાયજેસ્ટિવ હેલ્થ પણ સારી કરતા હોય છે. એટલે આ રીતે પ્રોટીન હોવાથી ચણાની અંદરનું પ્રોટીન તમને ખૂબ જ તાકાત આપવાનું છે, તમારા મસલ્સ મજબૂત કરવાનું છે. સાથે સાથે તમારું ચેતાતંત્ર પણ મજબૂત થશે. સાથે સાથે તમારા તમામ ઓર્ગન્સ પણ મજબૂત થવાના છે. આ રીતે ચણા ડાયાબિટીસમાં ખૂબ જ હેલ્પ કરવાના છે. ચણાની અંદર રહેલા ફાઈબર
તમારા ગ્લુકોઝ લેવલનું સ્ટેબિલાઇઝેશન ચોક્કસ રીતે કરવાનું છે. ચણાનું મેગ્નેશિયમ તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થવાથી તમારા ગ્લુકોઝનો જે અણુ છે એ આપણા કોષમાં જઈને વપરાશે, કોષનું નવસર્જન થશે અને તમારા કોષોનું નવસર્જન થવાથી તમારા તમામ અંગોનું નવસર્જન થશે, તમારી ગ્રંથિઓનું નવસર્જન થશે અને તમે યુવાન દેખાશો અને તમારી તમામ ગ્રંથિઓ અને વાઇટલ ઓર્ગન્સ ખૂબ સરસ રીતે કામ કરી શકશે. ચણા વેટ મેનેજમેન્ટ માટે ખૂબ જ સરસ ફૂડ છે. ચણા હાઈ ફાઈબર, હાઈ પ્રોટીન હોવાથી તમને જમ્યાનો સંતોષ થશે અને જમ્યાનો સંતોષ થવાથી તમને વારે ઘડીએ ભૂખ નહીં લાગે અને તમારું વેટ મેનેજમેન્ટ ખૂબ જ સરસ રીતે કરી શકશો. દોસ્તો, ચણાના ઉપયોગો તો ખૂબ જ વર્સેટાઇલ છે. શેકેલા ચણા એ ખૂબ જ સારો નાસ્તો કે ખૂબ જ સારો બ્રેકફાસ્ટ છે. સાથે સાથે ચણાને બાફીને પણ ખાઈ શકાય છે, ચણાને સ્પ્રાઉટેડ કરીને પણ ખાઈ શકાય છે. ચણાના અનેકવિધ ઉપયોગો છે. તો દોસ્તો, કોઈ પણ રીતે ચણાનો ઉપયોગ તમારા ડાયટમાં કરીને તમારા ડાયટને બેસ્ટ ડાયટ ફોર શુગર પેશન્ટ, હેલ્ધી ફૂડ ફોર શુગર પેશન્ટ, બેસ્ટ ફૂડ ફોર વેટ મેનેજમેન્ટ બનાવી દેજો.